2023માં આસામમાં વિધાનસભાઓનું સીમાંકન થયું, જેના પછી ઘણી બધી જૂની બેઠકો નાબૂદ થઈ ગઈ અને ઘણી બધી નવી બેઠકો બની છે. આમાંની એ જ છે ગુવાહાટી સેન્ટ્રલની બેઠક, જ્યાં આ વખતે મુકાબલો ભાજપના વિજય ગુપ્તા અને એજીપી, જે કોંગ્રેસની સહયોગી પાર્ટી છે, તેના કુંકી ચૌધરી વચ્ચે છે. પરંતુ આ મુકાબલો એટલા માટે રસપ્રદ નથી કે કુંકી ચૌધરી, જે માત્ર 27 વર્ષના છે, અને વિજય ગુપ્તા, જે બિહારી મૂળના છે. જોકે તેઓ આસામમાં જ તેમનો પરિવાર છેલ્લી 2 પેઢીઓથી વસેલો છે. પરંતુ તાજેતરમાં આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વ શર્માએ આ મુકાબલાને એવું કહીને વધુ રસપ્રદ બનાવી દીધો છે કે કુંકી ચૌધરીના માતા પિતાની જે ખાણીપીણી છે તે ક્યાંક ને ક્યાંક હિન્દુ રીતિ રિવાજો સાથે મેળ ખાતી નથી. આપણી સાથે એજીપીના કુંકી ચૌધરી છે. કુંકી, તમારી ઉંમર અને તે વિશે ઘણી ચર્ચા છે. મુદ્દો શું છે? મુદ્દો તો કંઈ નથી. હું અહીં લોકો માટે કામ કરવા માટે આવી છું. સેન્ટ્રલ ગુવાહાટીના લોકો માટે કામ કરવા અને આસામના લોકો માટે કામ કરવા. તેથી ઉંમર અહીં મોટો મુદ્દો નથી. અહીં લોકોને લઈને મારું જે કમિટમેન્ટ, પેશન છે, તે લઈને હું અહીં આવી છું અને અહીં લડવા માટે આવી છું. આ વખતે તમને શા માટે મત આપે? મને એટલા માટે મત આપવો જોઈએ કારણ કે હું અત્યારે યુવાનોનું પ્રતિનિધિત્વ કરું છું અને હું અહીં એક ખૂબ જ ટ્રાન્સપેરેન્ટ એન્ડ અકાઉન્ટેબલ સિસ્ટમ બનાવવા ઈચ્છું છું, જ્યાં શાસન અને જનતા વચ્ચે કોઈ અંતર ન હોય અને જે મુખ્ય એટલે કે જે પણ સમસ્યાઓ છે અહીં સેન્ટ્રલ ગુવાહાટીમાં, તે બધાનો સારી રીતે ઉકેલ આવી શકે. તમારો મુકાબલો ભાજપના વિજય ગુપ્તા સાથે છે. તેમનાથી તમે કઈ રીતે વધુ સારા છો? હા, તે ખૂબ જ શક્તિશાળી છે, પરંતુ સેન્ટ્રલ ગુવાહાટીના મતદારો વધુ શક્તિશાળી છે. તો 9 તારીખે સેન્ટ્રલ ગુવાહાટીના લોકો નક્કી કરશે તેમને શું જોઈએ છે. શું એવું પણ છે કે તમે સ્થાનિક છો, તે બહારના છે? આ બધી મુદ્દાની વાત નથી. તેમનો પણ લક્ષ્ય સમાન છે, મારો પણ લક્ષ્ય સમાન છે. અમે બંને અહીં લોકો માટે કામ કરવા આવ્યા છીએ અને બંને અત્યારે લડી રહ્યા છીએ. તો 9 તારીખે લોકો નક્કી કરશે કે તેમને શું જોઈએ છે અને કોણ જોઈએ છે. તમારી વિરુદ્ધ આ બહારના લોકોનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. કેટલાક ગણ્યા ગાંઠ્યા લોકો, ગણતરીના 10 લોકો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રહ્યા છે, મીડિયામાં કરી રહ્યા છે. આ મીડિયા અને સોશિયલ મીડિયામાં આ મુદ્દા જે ઉઠાવી રહ્યા છે, તે લોકો આસામના દુશ્મન, તે આસામના દુશ્મન છે. તે નથી ઈચ્છતા કે આસામી સમાજ જે છે તે જ્યાં શાંતિ અને વારસો લોકો જાણવા માંગે છે, સમૃદ્ધિ, આપસમાં કોઈ ભેદભાવનાઓ વગર બહેતર આસામી સમાજનું ગઠન કરવા જઈ રહ્યા છે. અને ભારતની સંસ્કૃતિ અને સભ્યતા જે 5000 વર્ષ જૂની છે, તેની પોષક છે ભારતીય જનતા પાર્ટી. આવો પ્રચાર કરનારા લોકો આપણી આસામ આઈ માતૃના દુશ્મન છે અને ભારતના દુશ્મન છે. જે તમારા પ્રતિસ્પર્ધી છે તે પોતાની જાતને અહીંની દીકરી કહે છે. અહીં રહેનાર દરેક વ્યક્તિ અહીંની દીકરી અને દીકરો છે. આસામ તેમનું સંતાન છે. અસમ માતૃભૂમિનું દિલ ખૂબ મોટું છે, તે બધાને સમાવી લે છે. એટલે જો કોઈને ખબર હોય તો એવું વાક્ય ના કહે કે હું છું અને તમે નથી. આ ભેદ. તમે શું છો? હું અસમનું સંતાન છું. આ મારી જન્મભૂમિ છે, આ મારી કર્મભૂમિ છે. અસમની ધરતી સાથે મને જેટલો પ્રેમ છે, હું તેના પર ગર્વ અનુભવું છું કે હું અસમની ધરતીનો પુત્ર છું. મત આપણે કોઈ એક આસામી છોકરીને આપીએ કે પછી બિન આસામી વ્યક્તિને આપીએ, એ આધાર આપણે ન લેવો જોઈએ. આધાર એ હોવો જોઈએ કે કોણ આપણા આગળના ભવિષ્ય માટે તે મત વિસ્તારમાં કામ કરશે અને ભૂતકાળમાં તેમણે શું શું કામ કર્યું છે તે આધારે મત આપવો જોઈએ. અમે ઓરિજિનલ, અમે અહીંના માણસ છીએ, અમે હિન્દુ માણસ છીએ, અમે મામાને આપીશું. ગમે તે માણસ હોય, બિહારી હોય, આસામી હોય, મૂળ વાત તો એકદમ જતી રહે છે. આપણું આ આગળ જવું જોઈએ. મતલબ કે વસ્તુ આપણા પરિપ્રેક્ષ્યમાં જેથી આગળ જઈ શકે. બિહારી હોય, આસામી હોય, એનાથી અમારે કોઈ મતલબ નથી. બિન આસામીએ જો આ ટિકિટ આપી છે તો આ એક મુદ્દો છે, કારણ કે અમારા આસામમાં ઘણા લોકો છે, ઘણા જાણકાર સમજદાર લોકો છે, ઘણા શિક્ષિત લોકો છે. તો અમારા આસામના લોકો શું આસામ વિશે નહીં જાણે? બિન આસામી શું જાણશે? તે તો બહારથી જ આવ્યો છે ને. પણ તેમનો જન્મ અહીં જ થયો છે, તે અહીં જ જન્મ્યા છે. અરે ભલે ને તેમનો જન્મ અહીં થયો હોય, પણ તે તો બહારની તરફ જ ખેંચશે, આપણા આસામ તરફ કંઈ જ નહીં કરે. તો તમે વિચારો છો કે આ ચૂંટણી સમયે કંઈક અસર પાડશે? પછી આખા ટીવી પર ક્લિક કરશે.